खोस्या गुच्छ गुलाबी कान रे मोहन मन गमता, मोहन मन गमता। के रूड़ा लागो छो गुण निधान रे मोहन मन गमता हो, मोहन मन गमता, मोहन मन गमता। फुलडाना तोरा लटके रे, तोरा लटके रे। माथे फुलडाना तोरा लटके रे, तोरा लटके रे। हे जोई भाल तिलक मन अटके रे, हे जोई भाल तिलक मन अटके रे। मोहन मन गमता, मोहन मन गमता। खोस्या गुच्छ गुलाबी कान रे, खोस्या गुच्छ गुलाबी कान रे मोहन मन गमता, मोहन मन गमता। ओढ़ी फुलनी पछेड़ी अंगरे मोहन मन गमता हो, मोहन मन गमता। ओढ़ी फुलनी पछेड़ी अंगरे मोहन मन गमता, मोहन मन गमता। हे निरखीला जे छे कोटिया नंग रे, हे निरखीला जे छे कोटिया नंग रे। मोहन मन गमता, मोहन मन गमता। खोस्या गुच्छ गुलाबी कान रे, खोस्या गुच्छ गुलाबी कान रे मोहन मन गमता, मोहन मन गमता। वालो फुलड़े थया कर कावरे मोहन मन गमता हो, मोहन मन गमता, मोहन मन गमता। હવે ચોથે ચોથ પુરાય એમ સ્વામી શ્રી શાકોત્સવનો પણ લાભ આપણને આપી રહ્યા છે। આજે સાંજે
જે શાકોત્સવનો લાભ આપણે લેવાના છીએ તે શાકને બનાવવા માટે જુદી જુદી 29 સામગ્રી એમાં વપરાવાની છે. એ તમામ સામગ્રી અત્યારે સ્વામીશ્રી સમક્ષ ક્રમશઃ સંતો લઈને આવશે અને સ્વામીશ્રી એની ઉપર પુષ્પો પધરાવી એ દરેક સામગ્રીને પ્રાસાદિક કરશે. સૌ પ્રથમ ઘી આવી રહ્યું છે. આયુર્વેદમાં લખ્યું છે ઘૃતમ વૈ આયુઃ, ઘી એ આયુષ્યવર્ધક છે. તો સ્વામીશ્રી એ ઘીમાં પુષ્પ પાંખડીઓ પધરાવી રહ્યા છે. સૂકા મરચા એ પણ આ શાકની અંદર પધરાવવામાં આવશે અને સ્વામીશ્રી પ્રાસાદિક કરી રહ્યા છે. ત્યારબાદ રાઈ, જીરું, મેથી, લવિંગ અને તજ આ તમામ સામગ્રી તેની ઉપર સ્વામીશ્રી પુષ્પ પાંખડીઓ પધરાવીને એને પ્રાસાદિક કરી રહ્યા છે. બાપા એવો રસ આપ મૂકજો આ શાકમાં કે અમારા બધાનો રસ ખડી જાય વિષયમાંથી. ત્યારબાદ ચણાનો લોટ, હળદર, કાશ્મીરી મરચું, ધાણા જીરું અને બાદિયા પાવડર આ તમામ સામગ્રી પણ શાકમાં પધરાવવામાં આવશે અને સ્વામીશ્રી પ્રાસાદિક કરી રહ્યા છે. તજનો પાવડર, ગરમ મસાલો અને સંભાર મસાલો એ પણ આ શાકમાં સ્વાદિષ્ટ શાક બનાવવા માટે વાપરવામાં આવશે અને સ્વામીશ્રી પ્રાસાદિક કરી રહ્યા છે. હવે ખાંડ, મીઠું અને શ્રીફળની છીણ, નાળિયેરની છીણ અને સ્વામીશ્રી પુષ્પ પધરાવી પ્રાસાદિક કરી રહ્યા છે. ત્યારબાદ તલ અને સિંગનો ભૂકો એ પણ આ શાકમાં ભભરાવવામાં આવશે. તેને પણ સ્વામીશ્રી પુષ્પ પાંખડીઓથી પ્રાસાદિક કરી રહ્યા છે. શાકનો મસાલો, ત્યારબાદ સફેદ રીંગણ, કાળા રીંગણ અને ભરેલા રીંગણ આ ત્રણેય વારાફરતી સંતો લઈને પધારી રહ્યા છે. એને સ્વામીશ્રી પુષ્પ પધરાવી પ્રાસાદિક કરી રહ્યા છે. ત્યારબાદ ટામેટા, મરચા, લીમડો, આદુ, લીંબુ, લીલા ધાણા અને ગોળ એ પણ ક્રમશઃ સ્વામીશ્રી પાસે લઈને સંતો આવી રહ્યા છે. સાથે આપણને સૌને શાકોત્સવમાં માખણ અને મરચા પણ પ્રાપ્ત થવાના છે. તો એ પણ અહીંયા સંતો સ્વામીશ્રી સમક્ષ લઈને આવશે અને એને પ્રાસાદિક કરાવશે. તો આ રીતે સ્વામીશ્રી દ્વારા પ્રાસાદિક થયેલી આ તમામ સામગ્રી આપણને સાંજે જમવા મળવાના શાકમાં પધરાવવામાં આવશે અને સ્વામીશ્રીની એ પ્રસાદી આપણને સૌને પ્રાપ્ત થશે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી હાથમાં રીંગણ ધારણ કરી આપણને અલૌકિક સ્મૃતિ દાન કરી રહ્યા છે. વળી વખાણું લીલા લોયા ગામની, સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. વળી વખાણું લીલા લોયા ગામની, સુણતા શ્રવણે પાતક પ્રલય થાય જો. દુર્લભ છે સુરપુરવાસી નર નારને, દુર્લભ છે સુરપુરવાસી નર નારને. વ્યાસ વિરંચી શુક નારદ નિત્ય ગાય જો. વ્યાસ વિરંચી શુક નારદ નિત્ય ગાય જો. વળી વખાણો શાકોત્સવ લીલા કરી, વળી વખાણો
શાકોત્સવ લીલા કરી નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં જોવા આવ્યા નર નારી તજી નાગજો હે દ્વાદશ મણ હો દ્વાદશ મણ એકાક્ષર તો વઘારમાં જોવા આવ્યા નર નારી તજી નાગજો વળી વખાણું લીલા લોયા ગામની સુણતા શ્રવણે પાતક પ્રલે થાય જો ચાર સુધારીને વૃંદાકની મેલે મોટા ભાંડ મહી ભગવાન જો લવણ મસાલો હલ્દી મરચા માવજી નિજ હાથે લઈ નાગે ઉપાની દાન જો હે લવણ મસાલો હલ્દી મરચા માવજી નિજ હાથે લઈ નાખે કૃપાની દાન જો વળી વખાણું લીલા લોયા ગામની સુણતા શ્રવણે પાતક પ્રલે થાય જો વળી વખાણું લીલા લોયા ગામની સુરતા શ્રવણે પાતક પ્રલય થાય જો. હા, સાચું કીધું બ્રહ્માનંદ સ્વામી. મહારાજની દિવ્ય લીલા એ તો મહારાજ જ કરી. મહારાજની એ કરુણા અને મહારાજની દયા. મોટા મુનિ કાર્તિક મરવજો હે અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું જાણે મોટા મુનિએ કાર્તિક મરવજો વળી વખાણું લીલા લોયા ગામની સુણતા શ્રવણે પાતક પ્રલે થાય જો નિજ હાથે નિત્ય શાક કરી વૃંદાકના મુનિવર સારું મોહન આનંદ કંદ મહારાજે જેમ મીઠું હળદર ધાણાજીરું ખાંડ વગેરે શાકોત્સવમાં પધરાવેલું તેમ આજે પણ સ્વામીશ્રી પોતાના હસ્તે આ સામગ્રીઓ શાકની અંદર પધરાવી રહ્યા છે. શ્રીજી મહારાજ માટે પરમહંસોએ લખ્યું છે શાક સંસ્કાર નંદિત સ્વકાય નમઃ, એટલે કે પોતાના આશ્રિતોને શાક બનાવી જમાડી આનંદ પમાડનાર શ્રીજી મહારાજ. તો આજે એ જ શ્રીજી મહારાજનું દર્શન આપણને સ્વામીશ્રીની આવી મોક્ષદાયક ચેષ્ટાઓ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. વિવિધ મસાલાઓ સ્વામીશ્રી કડાયામાં પધરાવી હવે તેમાં ઘી, નાળિયેર પાણી, લીલા ધાણા વગેરે સામગ્રી પણ પધરાવશે. શ્રીજી મહારાજે લોયા ગામમાં 25 મણ રીંગણમાં 5 મણ ઘી વાપરીને વઘાર કરેલો, ત્યારબાદ 60 મણ રીંગણમાં 18 મણ ઘી
અને ત્યારબાદ 60 મણ રીંગણમાં 40 મણ ઘી વાપરીને વઘાર કરેલો, એમ આજે સ્વામીશ્રી આપના સાનિધ્યમાં પણ અહીંયા 200 મણ રીંગણની રસોઈ એ તૈયાર થઈ છે અને એમાં પધરાવવા માટે આપનું આ પ્રાસાદિક શાક આપ તૈયાર કરી રહ્યા છો. તો એ સરસ સ્મૃતિ આપણા સૌના અંતરની અંદર અત્યારે ઉતરી રહી છે. લવણ મસાલો હળદી મરચા માવજી. એકાક્ષરી એટલે કે ઘીને અત્યારે હવે સ્વામીશ્રી રીંગણના શાકમાં પધરાવી રહ્યા છે. સુણતા શ્રવણે પાતક પ્રલે થાય જો. એક અચ્છા પાક શાસ્ત્રીની જેમ સ્વામીશ્રી અત્યારે વિવિધ સામગ્રીઓ વૃંતાકના શાકમાં પધરાવી આપણને સૌને વિશિષ્ટ દર્શન દાન આપી રહ્યા છે. આજનો આ શાકોત્સવ આપણા સૌ માટે ચિરંતન સ્મૃતિ બની રહેશે. સારું મોહન આનંદ કંદ જો હોતે ફિર સે પુરુષોત્તમ કરી પ્રીત શો. હવે તો ગ્રહણ કરીને સુંદર રીતે હલાવી રહ્યા છે. તે સાથે આપણા સૌના હૈયા પણ હલી રહ્યા છે. પોતે પીરસે પુરુષોત્તમ કરી પ્રીત શો. શ્રી કહું લીલા લો યાતડી હે જોને નયને નિરખ્યા કરતા સુંદર શા. હે પોતે પીરસે હે પોતે પીરસે પુરુષોત્તમ સ્વામી સમક્ષ જાહેર કર્યો ત્યારે કહ્યું હતું કે અબુધાબી મંદિરને મળેલો આ અબુધાબી સરકારનો એવોર્ડ જ્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હાથમાં મુકાશે ત્યારે આ એવોર્ડ સાર્થક થયો ગણાશે. શ્રી કહું લીલા લો યાતડી હે જોને નયને નિરખ્યા કરતા સુંદર શા. હે પોતે પીરસે હે પોતે પીરસે પુરુષોત્તમ કરી પ્રીત શો. હે જોને નિરખી હરખે પ્રેમાના